તો આપણી સાથે અત્યારે હવે તેજસજી જોડાયેલા છે। તેજસજી, આજે ખાસ તમારી ક્યાં નજર ઓપ્શન રણનીતિ માટે? તો જેમ કે મેં જણાવ્યું કે માર્કેટમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે અને આજે જો 23,850ની ઉપર સસ્ટેન કરે બજાર તો સ્ટ્રક્ચર થોડું પોઝિટિવ થઈ જશે। તો આપણે 24,000નો જે કોલ છે 2 જૂનની એક્સપાયરીનો જે 209ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યા છે, એક ડિપમાં ખરીદી કરશું 180-200ની વચ્ચે આવે તો ડેફિનેટલી આમાં ખરીદી કરી શકાય। સ્ટોપ લોસ રાખવાનો રહેશે 125નો, પહેલો ટાર્ગેટ રહેશે 275નો, બીજો ટાર્ગેટ રહેશે 350નો। અમને લાગે છે કે એકવાર 24,000નું લેવલ સરપાસ થશે તો એક તગડું બાઇંગ મોમેન્ટમ આવી શકે છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં। સો કોલના મારફતે આપણે આમાં એન્ટ્રી લેશું અને પ્રોફિટ બનાવશું। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે 24,000ના કોલ ઓપ્શનની ઉપર નિફ્ટીની અંદર, પરંતુ આ એક્સપાયરીનો નહીં, 2 જૂનની એક્સપાયરીનો તમારે કોલ ઓપ્શન ખરીદવાનો છે। 180 રૂપિયાથી 200 રૂપિયાની વચ્ચે ખરીદો, 125નો સ્ટોપ લોસ રાખો, 275 અને 350ના લક્ષ્યાંક આવી શકે છે। એટલે ખાસ કરીને અહીંથી આપણને આવતા અઠવાડિયા સુધીમાં નિફ્ટી 24,000ને પાર આપણને જતો જોવા મળે એવી એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે। એટલે એના પર એક ફોકસ તમારે ખાસ રાખવાનું છે। પરંતુ આગળ વધીને